મા બાને ખબર હોય, એના વગર ક્યાં શક્ય છે શક્ય? અને શબ્દોથી કે વ્યાખ્યાથી કે આમ ક્યાંય વર્ણન કે થઈ શકે એવું છે જ નહીં. એની કેવી રીતે કરી શકો? એના માટે તો પ્રેક્ટિકલ જ થવું. એટલે પેલે દયા છે. દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન, તુલસી દયા ના છોડીએ જબ લખટ મેં પ્રાણ. ત્યાંથી આ બધી શરૂઆત થાય. તમને કોઈકની પીડા ન સમજાય ત્યાં સુધી ખબર કેમ પડે? એને તો અમારા નરસિંહ મહેતા વૈષ્ણવ કીધું. જે બીજાની પીડા સમજે કે એ બધા વૈષ્ણવ. એમ ખાલી ઢીલા કરી લે કંઠી ફેરી લે એટલા પૂરતું નહીં. એ તો ઠીક છે, બાહ્ય ઉપચાર છે જે સંપ્રદાયને હોવી જોઈએ, એને કઈ વાત ના નથી. આપણે વાત એટલી છે કે એ બધા જ વૈષ્ણવ છે જો બીજાની પીડા સમજી શકે. એટલે કોઈ પણ સાધના કરવા માટે પેલા હૃદય માનવું જોઈએ. પછી ઊંચી ઉગતી હોય દાઢી હોય ના નથી, હૃદય માનવું જોઈએ તો જ એ સાધના કરી શકે ને.